નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે। તે શરીરને તમામ પ્રકારના પોષક તત્વો પ્રદાન કરે છે, જેના કારણે તે ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડે છે। દૂધ પીવાથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર થાય છે। દૂધમાં હાજર મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દૂધ પીવાથી હાડકા અને દાંત બંને મજબૂત બને છે। હેલ્થ એક્સપર્ટના મતે બાળકોને દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે। જો કોઈ વ્યક્તિના શરીરમાં સોજો આવે છે, તેમને દૂધ ન પીવું જોઈએ, કારણ કે તેનાથી તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે। દૂધમાં સ્ત્રુપ ચરબી હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્ત્રુપ ચરબી, જેમાં લિપોમેનિક સ્ટેરોઇડ્સ નામના દાહક ગુણધર્મો ધરાવે છે, તે શરીરમાં પચે છે, જેના કારણે સોજો વધવા લાગે છે। જે લોકોને લીવરની સમસ્યા હોય અથવા તો ફેટી લીવર હોય કે જે સોજો હોય, તેમને દૂધ ખાવાનું કે પીવાનું ટાળવું જોઈએ। લીવરની સમસ્યાના કારણે દૂધ યોગ્ય રીતે બહાર નીકળી શકતું નથી, જેના કારણે લીવરમાં સોજાની ફરિયાદ રહે છે। શરીરમાં ફેટ વધવાના કારણે દૂધ પચવામાં ઘણી તકલીફ થાય છે। પીસીઓસી હાર્મોન્સ અસંતુલન ધરાવતા લોકોને દૂધ ન પીવું જોઈએ। વધુ પડતું દૂધ પીવાથી શરીરમાં એન્ડ્રોજન અને ઇન્સ્યુલિનનું સ્તર વધે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।